સામાજિક કાર્યકર્તા નરેન્દ્ર નાડિયા દ્વારા કાલે સવારે એક અનાજની બોરીઓથી ભરેલ ગાડીને રોકી અને નજીકના પોલીસ સ્ટેશન સાણંદમાં કંટ્રોલ મેસેજ કરી જાણ કરેલ હતી, પણ પોલીસે ઉલટાનું ફરિયાદીને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ લખાવી જાઓ તેમ જણાવેલ હતું. પોલીસ સ્ટેશન તેમને લઈ જવામાં આવ્યા હતા, પણ સાણંદ પોલીસ સ્ટેશનમાં અનાજ માફિયાના ડ્રાઈવરે જાણ કરતાં ત્યાં પોલીસ સ્ટેશને 15થી 20 લુખ્ખાઓને લઈ એક મહારાજ નામનો અનાજ માફિયા અને વિવેક નામનો શખ્સ જે સ્પાનું પણ વહીવટ કરે છે તેવા લુખ્ખાઓને જોડે લઈને આવ્યો હતો. સાણંદ પોલીસ સ્ટેશનમાં આવીને આ વિવેક નામના લુખ્ખાએ ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં જ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમણે કીધું હતું, સાણંદ પોલીસ સ્ટેશનમાં અમારો હપ્તો જાય છે, જોઉં છું તારી ફરિયાદ પોલીસ કેવી રીતે લે છે. આ વાતની ફરિયાદી સાણંદ પોલીસ સ્ટેશનના પીઆઈને જાણ કરતાં પીઆઈએ પણ તેમને લગભગ 3 કલાક સુધી બેસાડી ઉડાવ જવાબ આપેલ હતા અને આ અનાજ માફિયાના ડ્રાઈવરને ડી સ્ટાફની એસી ચેમ્બરમાં બેસાડી રાખીને ફરિયાદીને ઉલટ તપાસ કરતા હતા. હવે જોવાનું એ રહ્યું કે આ અનાજના કાળા બજારીના કૌભાંડમાં પોલીસ મહારાજના ઇશારે કામ કરે છે કે પછી આ બાબતે યોગ્ય તપાસ કરી ગરીબોના અનાજ કૌભાંડને બહાર લાવે છે. આ બાબતમાં અમારી અમદાવાદ સિટીની ટીમ દ્વારા સાણંદ પીઆઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, તો અમારી સાથે પણ પીઆઈએ સ્પષ્ટ જણાવેલ કે આ બાબત મામલતદાર અથવા પોલીસ ફરિયાદ જ બની શકે, સામાન્ય પબ્લિક નહીં. નમસ્કાર, હું અમદાવાદ સિટી ન્યૂઝમાંથી. હવે આપણે કાલે એક અનાજ જે ગરીબોના ઘઉંની અનાજની ગાડીનું એક સામાજિક કાર્યકર્તાને સૂત્રોના આધારથી ખબર પડી સાણંદની આસપાસ કંઈ ઘટના બની છે. હવે એ સામાજિક કાર્યકર્તાએ એને સૂત્રોના આધારથી જે ગાડીમાં અનાજ જતો હતો એ બાબતની અંદર એમને ખબર પડી ને પછી એમને ત્યાં જઈને સ્થળ ઉપર જઈને એ ગાડીના ડ્રાઈવરને વાતચીત કરીને એ ગાડીને રોકીને પછી કંટ્રોલ મેસેજ કર્યો. સાણંદ પોલીસ આવી અને પછી એ ભાઈએ બોલે તમે પોલીસ સ્ટેશનમાં આવીને જવાબ લખાઈ જાઓ અને પછી આગળ કંઈ એમની ફરિયાદ લીધી એ બાબતની અંદર હવે એ ભાઈ આપણી જોડે જ છે. એ શું કહેવા માંગે છે? નમસ્કાર, આપણું નામ શું? નામ મારું નરેશભાઈ નાડિયા છે. હું સામાજિક કાર્યકર્તા છું. અમદાવાદના ગેરકાયદેસર આ બધા અનાજની ગાડીઓ જતી હતી એ આપણને બાતમી મળતા અમે ચેક કર્યું તો ગાડી નીકળી બી ખરા, પણ સાણંદ પોલીસ સ્ટેશનના હદમાં રોકી ગાડી ઊભી ત્યાં કંટ્રોલ કરી પોલીસ બોલાવી. તે પોલીસે એમ કીધું કે ભાઈ તમે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ લખાવી દો તો તમારી ફરિયાદ લઈ લઈશું. તો ફરિયાદ લેવા માટે કે ત્યાં ગયા તો પોલીસે કીધું કે થોડી વારમાં લઈએ 3-4 કલાક બેસી રહ્યા પણ કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. બરાબર, પોલીસને કાર્યવાહી કરવા છતાં જે અનાજ માફિયાઓ આવી ગયેલા હતા એમાં નામ હતું મુકેશભાઈ. અનાજ માફિયા આવે કે એ લગભગ કેટલા જણા હતા? પોલીસ સ્ટેશનમાં આવી ગયા હતા એ લોકો? એમના જોડે તો ઘણા મિત્રો હતા પણ હું બેનું જ નામ જાણું છું અને એમને જ કીધું કે મારી ગાડી રોકી કયા આધારે? તો ગેરકાયદેસર કામ થતા હોય તો એને રોકવા માટે કોઈનું પરમિશન જોતું હોય છે, એના માટે કહેવું છે. પોલીસના સામે કીધું કે ભાઈ આવું ગાડી રોકી ના શકો, આવું ગેરકાયદેસર કામ હોય તો પોલીસને જાણ તો કરી શકે ને. પોલીસ મિત્ર તરીકે એક સરકારી અનાજ આટલા મોટો કૌભાંડ થતો હોય તો સરકાર, નામ છે મુકેશ મહારાજ અને વિવેક. હવે વિવેક કોણ છે, મુકેશ મહારાજ કોણ છે, પોલીસ આગળની તપાસ કરશે. અને ગેરકાયદેસર અનાજ આટલું જતું હોય તો સરકારને બી મારી નર્મ વિનંતી છે કે આટલું બધું ધ્યાન રાખે અને એક આગળ કાર્યવાહી કરે. કે અમદાવાદમાં આવા તો ઘણા બી કૌભાંડ છે અને અમદાવાદથી સાણંદ મિલોમાં જાય છે તો મિલને આપવાનો ક્યાં જરૂર છે? અત્યારે ગરીબોનો અનાજ નથી મળતું, કેટલા રસ્તા ઉપર ભૂખે મરે. ત્યાં એટલા લોકો ભેગા થયા હતા પછી એ લોકો એમાંથી કંઈક માણસે તમે કંઈક કીધું? મને ધાક ધમકી આપી કે ઘરે નહીં જઈ. કોણે આપી? વિવેક કરીને એક માણસ હતો એના ત્યાં મહારાજના જોડે. એ કે મારી ગાડી છે, તમને ઓથોરિટી કોને આપી? મારી ગાડી આજ સુધી કોઈને રોકી નથી, તમે કેમ રોકી? પોલીસ કંઈ બોલી ના શકી કે મારી ગાડી આજ સુધી કોઈને રોકી નથી, તમે કેમ રોકી? એને ધાક ધમકી આલી મને કે ઘરે બી તમે નહીં જઈ શકો પોલીસ સ્ટેશન. પણ
પોલીસ એટલું બોલવા આવી રીતે તમે પોલીસ સ્ટેશનમાં પેલો જે માણસ જે સામે આવ્યો હતો એ પોલીસ સ્ટેશનમાં જ તમને આવી રીતે બોલતા હતા? પોલીસ સ્ટેશનમાં બોલતા હતા, બીજા 2-3 એના જોડે હતા બી મિત્રો બી ત્યાંના સાણંદના આજુબાજુના, પણ પોલીસ બી એમ નહીં કહી શકતી કે ભાઈ આ ના કસ્ટડીમાં પોલીસની કોઈ બોલવાનો કોઈનો અધિકાર જ નથી. હા, લીગલ શબ્દો હોય તમે બોલી શકો છો એકબીજાને, અને મને તો કોઈ પૂછવાની જરૂરત જ નથી હોતી કે પોલીસ મારા જોડે ઇન્ક્વાયરી કરી શકે. મેં ઇન્ક્વાયરી કરી તો પણ પોલીસે ઇન્ક્વાયરી કંઈ કરી નહીં, અને આ અનાજ માફિયાઓ જમ આવીને બોલી દે એટલે મારે એમ કહેવું તો કાલ ઉઠીને મને કંઈ થશે તો એનો જવાબદાર કોણ રહે? સાણંદ પીઆઈને બી મેં રજૂઆત કરી કે આ વિવેક આવી ધમકી આપે છે, મને સમાજ વિશે અશબ્દ બોલ્યો. હું નાની સમાજનો છું, નાનો માણસ છું, ગરીબ, તો મને આટલું બધું બોલવાનું. લોકો માણસને મેં કેટલાય રસ્તા ઉપર જોયા કે ગરીબને અનાજ નથી મળતું, અનાજ ખાવાનું ટાઈમે નથી મળતું, એવા ઘણા માણસો છે, અને આટલું સરકારી અનાજનો કૌભાંડ થાય એટલે સરકારને મારી નર્મ વિનંતી છે કે કંઈ બી કરી અને આનું મોટું ષડયંત્ર છે એ પૂરું પાડી અને એની તપાસ હાથ ધરે, અને ઉપલા લેવલે આ વાત પહોંચાડવા માટે મારો એક ન્યૂઝ અવાજ કરવા માટે ન્યૂઝ કર્યું છે કે આગળના અવાજમાં કંઈક પહોંચી અને કંઈક મારી આગળ વાત જાય અને કોઈ અધિકારી એવો આગળ તપાસ કરે. આ બાબતમાં તમે જે સાણંદના જે પીઆઈ છે એમની જોડે તમે વાત કરી, એમને શું કીધું? સાણંદના પીઆઈ એમ કીધું કે ફરિયાદ ના કરી શકો તમે. હું કહું